विद्यार्थी मित्रों नमस्कार। श्रीमती एनएस लखाणी कन्या विद्यालय में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे धोरण 10 विषय संस्कृत में पाठ नंबर 9 जे छे ए चक्षुमान अंधेय एनो अभ्यास करवा तरफ जई रह्या छीए। त्यारे आ बाळको शांतिथी ए पाठ समजो। आ पाठ ए संस्कृत में ए बाणभट्ट रचित बाणभट्ट जे थी गया ए गद्य सम्राट बराबर एक बाणभट्ट गद्य सम्राट एना रचित आ पाठ छे। अने बाणभट्ट ईस्वीसननी 7મી સદીમાં થઈ ગયેલા છે। આ ઉપરાંત એ વત્સ ગોત્રમાં એનો જન્મ થયો હતો, એટલે કે મૂળ એ બ્રાહ્મણ અને વત્સ ગોત્ર એ બ્રાહ્મણ કુળનું बराबर है। पिता चित्रभानु और माता हता एना राजदेवी। माता राजदेवी और पिता चित्रभानु आ राजदेवी कुखे जन्मेला ए कहेवाय छे के बाणभट्ट। तो आ रीते कहेवाय के बाणभट्ट जे छे ए 7મી સદીમાં થઈ ગયેલા। ત્યારબાદ જોઈએ એમણે બે કૃતિઓ લખી છે। એ કહેવાય કે હર્ષચરિત એ આખ્યાયિકા છે અને પ્રથમ ઉચ્છ્વાસમાંથી કુલ એના કેટલા પ્રકરણ છે બેટા? 8 પ્રકરણ છે। પણ એમાંથી પ્રથમ ઉચ્છ્વાસમાંથી આ ઐતિહાસિક કથા વસ્તુ ધરાવતી કૃતિ કહેવાય કે ચક્ષુમાન અંધેય આંખ હોવા છતાં અંધ છે એક ઐતિહાસિક કથા વસ્તુ ધરાવતી કૃતિ છે। કાદંબરી જે છે એમની બીજી એક કૃતિ એટલે કે કથા છે। ये कादंबरी जे कथा छे ए केवी छे बाळको? तो के काल्पनिक कथा छे। कादंबरी काल्पनिक कथा छे, ज्यारे हर्षचरित छे ए ऐतिहासिक वस्तु धरावती ए कहेवाय के एक आख्यायिका स्वरूप नवुं स्वरूप छे आख्यायिका। तो आ रीते आपणे वात जोई चक्षुमान अंधेय आंख होवा छतांय अंध छे। एमां मैं तमने बाणभट्टनो परिचय आप्यो। वत्स गोत्र ब्राह्मण कुळनो, पिता चित्रभानु અને માતા રાજદેવીને કુખે જન્મેલા। 7મી સદીમાં બે કૃતિઓ લખી, કાદંબરી અને હર્ષચરિતમ। કાદંબરી એ કથા કાલ્પનિક, જ્યારે હર્ષચરિત એ આખ્યાયિકા નવું સાહિત્ય સ્વરૂપ। અને 8 પ્રકરણમાંથી પ્રથમ ઉચ્છ્વાસમાંથી આ ઐતિહાસિક કથા વસ્તુ ધરાવતી એ કૃતિ છે એ લેવામાં આવેલી છે। બરાબર છે। તો આપણે જોઈએ હર્ષચરિત એ कहेवाय के बाणभट्ट से ये हर्ष राजाना समय में થઈ ગયેલા। बराबर છે। हर्ष राजा શું હતા બાળકોએ? સમકાલીન હતા, એટલે કે એના સમયમાં થઈ ગયેલા। એટલે એને હર્ષચરિત કૃતિ જે છે એ શરૂઆતમાં એ બાણભટ્ટે આ કૃતિમાં ભાસ, કાલિદાસ અને વ્યાસ જેવા કહેવાય કે ભાસ, વ્યાસ અને કાલિદાસ જેવા એના કહેવાય કે એ પુરોગામી એ લેખકોની એ કહેવાય કે પ્રશંસા કરે છે। ત્યારબાદ એ રાજા હર્ષના પિતરાય ભાઈઓના કહેવાથી રાજા હર્ષના પિતરાય કજીન એના ભાઈઓના કહેવાથી રાજા હર્ષનું એ ચરિત્ર એ કહેવાય છે કે પ્રકરણ નંબર 3 થી આપવામાં આવેલું છે। શરૂઆતમાં બે ઉચ્છ્વાસમાં એ કહેવાય કે ભાસ, વ્યાસ અને કાલિદાસની પ્રશંસા કરી છે। વ્યાસ, ભાસ અને કાલિદાસ કેમ કે આના એ પુરોગામી હતા, એટલે કહેવાય કે એને પહેલા થઈ ગયેલા છે પુરોગામી। આ બધા લેખકો એની પહેલા કહેવાય કે બાણભટ્ટ પહેલા થઈ ગયા। એટલે બાણભટ્ટ એક પ્રસિદ્ધ કહેવાય કે ગદ્ય લેખક છે। ગદ્ય લખવું સંસ્કૃતમાં અઘરું છે। એમાં જગન્નાથ, બાણભટ્ટ, મહાકવિ દંડી, જે દંડી વિશેનો પાઠ જે આપણે ભણી ગયા હતા પાઠ નંબર 5 ગુણવતી કન્યા, દશકુમાર ચરિતમમાંથી। બરાબર। તો એવી રીતે મંત્રગુપ્ત કે કોઈ વાત આખી તો એવી રીતે અહીંયા આ ગદ્ય બાણભટ્ટ છે। ગદ્ય લખવું અઘરું છે, આંગળીએ લીધે ગણી શકાય એટલા જ ગદ્ય લેખકો એમાંના એક બાણભટ્ટ સમ્રાટ છે ગદ્યના। તો અહીંયા જે વાત કરી છે આના મેં પહેલા સંધિ લખી છે, તમે જોઈ લેજો, નોંધી લેજો બાળકો। મંગલ પટને પ્લસ ઈવ સાધુ સેવિત પ્લસ અયમ। જો ઓ છે એનો વિસર્ગ થઈ ગયો અને લોપ થયો, પછી આ અ દેખાય છે એનો અ બની ગયો। એ રીતે હે આપેલું છે, હે
પ્લસ ન આવી ગયો એક માત્ર તો ઈ બની ગયો, નિહંતી એશ તો નિહંતી તી બની ગયો અને એક માત્ર છે એનો ઈ બની ગયો. શબ્દ સંધિનો છેડો, પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પહેલો અક્ષર એની સાથે જ આપણે નિસ્બત છે બાળકો, બરાબર છે? એ કહ્યું. પછી પરતા તો કે પર સ છે નો વિસર્ગ થઈ ગયો, પરતા. ઇન્દ્રિય અશ્વ સંસ્થાપિત મોટી સંધિ છે 3 તો કે પહેલા ઇન્દ્રિયમાંથી કોમન લઈ લેવાનું, પછી એની અંદરથી અશ્વ કોમન લઈ લેવાનું અને પ્લસ ત્રીજું સંસ્થાપિત ત્રીજું કોમન લેવાનું. પછી ચક્ષુ રીક્ષતે આ આપણે પહેલા છૂટી પાડે છે, જવાબ પહેલા આપ્યા પછી પ્રશ્ન બનાવ્યો. પરીક્ષામાં ગમે તે રીતે પૂછાય છૂટી પાડો અથવા જોડો બંને આપણને આવડવી જોઈએ. તો કે ચક્ષુ પ્લસ ઈક્ષતે તો ચક્ષુ રીક્ષતે તો વિસર્ગ છે એનું થઈ ગયો રી ર બન્યું. ચ ઇયમ તો ચેયમ. પૈ પાવક યુ ઇવ જે ઉપર આપણે જોઈ આ પ્રકારની સંધિ એનું જ આ બીજું ઉદાહરણ છે, બરાબર છે? એવું જ ઉદાહરણ એ આપણે જોવાનું છે. અહીં આપણે એવું ઉદાહરણ આપ્યું છે રવાળું, તો આ પણ રવાળું, બરાબર છે? તો આ રીતે સંધિ છે. અહીંયા જે વાત છે મારે તમને કેવી છે, એકવાર બ્રહ્માજીની સભા અને બ્રહ્માજીની સભામાં કહેવાય કે દુર્વાસા નામના મુનિ, દુર્વાસા મુનિ એટલે આપણે જોઈ ભાઈ ક્રોધનો ભંડાર હતા અને દુર્વાસા મુનિ ક્રોધનો જ્વાળામુખી, ક્રોધનો ભંડાર, ક્રોધનું વાવાઝોડું, ક્રોધનો ધરતીકંપ, કોપાયમાન થાય, ગુસ્સે થાય ઇન્દ્રિય તો કોઈથી રે નહીં એવી વાત કહેવાય છે દુર્વાસા મુનિ ક્રોધનો ભંડાર. અને એ સમયે તો આપણે જોઈએ છીએ બાળકો સત્યયુગમાં કે સત્યયુગમાં તો જેના તે શ્રાપ હતા એ હાચા પડતા હતા, બરાબર છે? શ્રાપ હાચા પડતા અને એવા એક સમયમાં એ બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રોનું ગાન કરતા હતા. શું કરતા હતા બાળકો? સામવેદના મંત્રોનું ગાન કરતા હતા. અને સામવેદના મંત્રોનું ગાન કરતા કરતા એ દુર્વાસા મુનિને ભૂલ પડી. એને ભૂલ પડી તો બીજા કોઈ ઋષિ મુનિને સ્માઈલ હસવું આવ્યું. આપણને કેમ કોઈને કઈ ભૂલ પડે તો હસવું આવે એમ એ સમયે બ્રહ્માજીની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રનું ગાન કરતા હતા. એને વચ્ચે ભૂલ પડી અને ફરી પાછા એ કોઈ ઋષિ સાથે ઝઘડી પડ્યા અને ફરી એ હસવું આવ્યું એટલે ઋષિ મુનિ ને હસવું આવ્યું, ભૂલ પડી અને પછી ભૂલ પડી એટલે કોઈ બીજા ઋષિ સાથે કહેવાય ઝઘડ્યા ત્યારે ભૂલ પડી અને બીજાને હસવું આવ્યું અને હસવું આવ્યું કોને આવ્યું હસવું? તો કે સરસ્વતી દેવીને. બીજા કોઈ ઋષિ સાથે કહેવાય કે ઋષિ મુનિઓ સાથે એ ઝઘડ્યા અને ઝઘડ્યા ત્યારે આ સરસ્વતી દેવીને હસવું આવ્યું ને એટલે તરત જ ઋષિ મુનિ એ કહેવાય કે દુર્વાસા મુનિ સરસ્વતી દેવીને શ્રાપ આપ્યો. શું આપ્યો? પૃથ્વી પર અવતરવાનો, પૃથ્વી પર અવતાર લેવાનો સરસ્વતી દેવીને શ્રાપ આપ્યો. એ આખી વાત આમાં કહેવામાં આવેલી છે, બરાબર છે? આમાં ખાસ બે નોંધ છે બાળકો. એક નોંધ છે બ્રહ્માજીનો દુર્વાસા મુનિને ઠપકો અથવા ઉપાલમ બોર્ડમાં પૂછાય છે બાળકો, આનું ખાસ ટિપ્પણી. અને બીજી ક્રોધની શારીરિક અસરો, ઇફેક્ટ ક્રોધ કરવાથી. તો પહેલો જે પેરેગ્રાફ છે એની અંદર આ બ્રહ્માજીનો દુર્વાસા મુનિને ઠપકો ઉપાલમ ઈ નોંધ આપવામાં આવી છે. પછીના પેરેગ્રાફમાં ક્રોધની શારીરિક અસરો ઈ નોંધ આપવામાં આવી. ક્રોધ ન કરાય, જે દુર્વાસા મુનિને ક્રોધ આવ્યો, બરાબર? કોઈ ઋષિ મુનિ સાથે ઝઘડ્યા, સભામાં હતા બ્રહ્માજીની અને સામવેદના મંત્રનું જ્ઞાન કરતા હતા. વિઘ્નેશ્વરાય વરદાય સપ્રિયાય લંબોદરાય નાગાન નાદમ સકિ પુષ્ટાય ગણનાયક નમો નમસ્કાર એ ગાન કરતા અને ગાન કરતા કોઈ ઋષિ સાથે ઝઘડીને ફરી પાછા મંત્રનું ગાન કરવા લાગ્યા અને ગાન કરવા લાગ્યા ત્યારે મંત્ર ભૂલી ગયા ને એટલે સરસ્વતી દેવીને હસવું આવ્યું ને એટલે તરત જ દુર્વાસા મુનિને ખ્યાલ આવ્યો કે હસ્યા મારા ઉપર કોમેન્ટ કરી અને હસ્યા ને એટલે તરત જ દુર્વાસાએ સરસ્વતીને શ્રાપ શું આવ્યો? પૃથ્વી પર અવતાર લેવાનો, બરાબર છે? પૃથ્વી પર અવતાર લેવાનો શ્રાપ આપ્યો. તો આ આખી વસ્તુ છે અને આ વાત સાંભળી ગયા કોણ? બ્રહ્માજી.
બ્રહ્માજી આવ્યો અને બ્રહ્માજીને યોગ્ય લાગ્યું નહીં. એને કીધું કે ભાઈ નહીં જીવી વાતમાં કાંઈ નાની સૂની વાતમાં શ્રાપ અપાય નહીં. એ સમયે શ્રાપ આપવો સત્યયુગમાં એટલે તો બાળકો આજનું ખોટા બોલ્યા જેવું હતું. વાતમાં શ્રાપ આપી દેતા. બરાબર છે? ખોટો બોલ્યા જેવું. કેમ ખોટું બોલી? કોઈ પણ વાતમાં આપણે નહીં જેવી નાની સૂની વાતમાં ખોટું તો બોલાય જ નહીં. સત્યમ પરમ વદમ. બરાબર? સત્ય જ બોલવું જોઈએ. પણ એ ખોટું બોલી એવી વખતે શ્રાપ આપવો હા હળવી વાત હતી. અને શ્રાપ એ સમયના સાચા પડતા સત્ય થતા નિયમાય તે બ્રાહ્મણના શ્રાપ તો લાગી જ જાય. બ્રાહ્મણના શ્રાપ તો સત્ય જ ઠરે છે. આજ પણ એ બ્રાહ્મણ કહેવાય કે શ્રાપ આપે તો સત્ય ઠરે. એટલે કે બ્રાહ્મણના શ્રાપ ક્યારેય લેવાય નહીં. એ બ્રાહ્મણના તો કહેવાય હંમેશા આશીર્વાદ જ મેળવવા જોઈએ. બ્રાહ્મણના હંમેશા આશીર્વાદ મેળવવા. બરાબર છે? તો પહેલી નોંધ છે બ્રહ્માજીનો દુર્વાસાને ઠપકો અથવા ઉપાલન નવો શબ્દ પર્યાય મૂકે તો પણ તમારે બાળકો યાદ રાખવાનો છે. બીજી નોંધ છે ક્રોધની શારીરિક અસર. આપણે પહેલી જોઈએ છીએ બોર્ડમાં અનેક વાર નોંધ છે પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી છે. યાદ રાખજો. પહેલી જોઈએ છે આપણે ચક્ષુમાન અંધ એવ. આંખ હોવા છતાંય અંધ છે. એટલે કે દુર્વાસા મુનિને કહે છે કે તારે આંખ છે પણ તું જોઈ શકતો નથી. જોવે છે છતાં પણ જોતો નથી. આંખ છે છતાંય પણ જોતો નથી. બરાબર છે? પશ્યન્નપી ન પશ્યત મૂઢ. પશ્યન્નપી ન પશ્યતિ મૂઢ. ભગવદ ગીતા લવન કણિકા. બરાબર? ભગવદ ગીતા લવન કણિકા વિષ્ણુ મુરારી સમર્ચા. અને એકવાર ભગવાન વિષ્ણુની પૂજા કરી હોય, ભગવદ ગીતાનું એકવાર અધ્યયન કર્યું હોય અને કહેવાય કે એકવાર કહેવાય આ રીતે જોવે છે છતાંય પણ એ જોતો નથી. એ ભગવદ ગીતાનું અધ્યયન કર્યું હોય, એકવાર વિષ્ણુની પૂજા કરી હોય તો પણ કહેવાય કે કાળ એને મારતો નથી. પશ્યન્નપી ન પશ્યતિ મૂઢો. અને કહેવાય કે મૂઢમતી સંપ્રાપ્ત સન્નિધે ડકુચ કરને નહીં રક્ષતી. એ કહેવાય શંકરાચાર્યનું એક સ્ત્રોત કાવ્ય છે. એની મેં તમને વાત કરી છે. બરાબર છે? હવે આપણે જોઈએ આ પાઠનો અનુવાદ. આંખ હોવા છતાં જો અંતતા તામ તથા શક્તામ સરસ્વતીમ દ્રષ્ટવા પિતામ મંગલ પટહનેવ સ્વરે આશા પુર્યન સુધીરામ દુર્વાસનમ ઉવાચ. હું કીધું પહેલી લાઈન પુસ્તક તમે સામે રાખજો બાળકો તો ખ્યાલ પડશે. આ પાઠ થોડો અટપટો છે, થોડો અઘરો છે, પણ આને આપણે સહેલો બનાવવાનો છે. જેટલો અઘરો છે ને બાળકો એટલો સહેલો બનાવવાનો છે. કોઈ વસ્તુ અઘરી નથી, અશક્ય નથી, ઇમ્પોસિબલ નથી. નેપોલિયન બોનાપાર્ટે એમ કીધું કે અશક્ય શબ્દ અમારે ડિક્શનરીમાં નથી. એટલે બધું માણસ એ સ્કૂટર ચલાવીને પ્લેન ચલાવી શકે, પણ એની કાર્ય કરવાની ધગશ હોવી જોઈએ, એનો ખંત હોવી જોઈએ, એની કહેવાય અંદર કાળજી હોવી જોઈએ. બે પરવાથી કામ ક્યારેય થતું હોતું નથી. એટલે દીકરીઓ, ખાસ બાળકો, ભાઈઓ, દીકરીઓ બધા ધ્યાન આપજો બાળકો. હવે તામ તે પ્રમાણે તથા સપ્તામ સરસ્વતી તે પ્રમાણે સરસ્વતી દેવીને શાપિત થયેલા જોઈને દ્રષ્ટો એટલે જોઈને પિતામ એટલે કોણ? બ્રહ્માજી મંગલ પટહને એટલે મંગલકારી. પટહ એટલે નગારું. પટહ એટલે શું થાય? પટહ એટલે નગારું. દુંદુભી. શું કહેવાય? દુંદુભી બીજો શબ્દ છે. નગારું. મંગલ પટહને એટલે કે મંગલકારી નગારાનો અવાજ ગજવતા. સ્વરણ એટલે અવાજ. આશા એટલે દિશા. આશા એટલે આશા રાખવાની નથી કે કોઈ આશાબેનની વાત કરતા આપણે પડોશી દીકરીની આશાની વાત કરતા નથી. સ્વરે પુર્યન ભરી દેતા. હું સુધીરામ દુર્વાસનો વાદ. દિશાઓ ભરી દેતા મંગલકારી નગારાના અવાજ ગજવતા દિશાઓ ભરી દેતા દુર્વાસા ઉવાચ એટલે કહ્યું. શું કહ્યું? બ્રહ્મન સંબોધન છે, વિશેષણ છે. બ્રહ્મન એટલે બ્રાહ્મણ. હે બ્રાહ્મણ કોણ બોલે છે? બ્રહ્માજી. કોને કહે છે? દુર્વાસા મુનિને. આ પહેલી નોંધ આપણે શરૂ કરી છે. બાળકો ધ્યાન રાખજો બેટા. હે બ્રાહ્મણ ન ખલુ સાધુ સેવિત અયમ પંથા એના અસી. હે બ્રાહ્મણ ન ખલુ સાધુ સેવિત અયમ પંથા એના અસી. હે બ્રાહ્મણ જેના ઉપર તમે ચાલો છો તે સજ્જનોથી સેવાયેલો રસ્તો નથી. એ બ્રાહ્મણ જેના ઉપર તમે ચાલો છો તે સજ્જનો સારા લોકોથી સેવાયેલો એ નથી.
સારા લોકોથી સેવાયેલો માર્ગ નથી. તો શું કહે છે કે નિહંતિ એષ પરસ્તા, નિહંતિ એષ પરસ્તા, પરસ્તા એટલે પાછળથી તે નાશ કરે છે. નિહંતિ એષ તે પાછળથી નાશ કરે છે, તે સજ્જનોથી સેવાયેલો રસ્તો માર્ગ નથી. ઇન્દ્રિય અસ્વ સંસ્થાપિતમ હિ રજ કલુષતિ દૃષ્ટિમ અનક્ષજિતામ. હું કીધું કે ઇન્દ્રિય અસ્વ સંસ્થાપિત, ઇન્દ્રિય અસ્વ સંસ્થાપિત હિ રજ કલુષિતિ દૃષ્ટિમ અનક્ષજિતામ. ઇન્દ્રિય રૂપી અશ્વ વડે ઉડાડેલી ધૂળ વડે ચંચળ આંખો વાળાને તે મલિન બનાવે છે. અનક્ષજિતામ કહેવાય કે ચંચળ આંખો વાળાને એ કહેવાય છે કે એ મલિન બનાવે છે. જે રસ્તો છે ને એ કહેવાય છે કે મલિન બનાવે છે. ઇન્દ્રિય રૂપી અશ્વ વડે ઉડાડેલી ધૂળ વડે એ ચંચળ આંખો વાળાને એ મલિન બનાવે છે. ઇન્દ્રિય શબ્દ આવ્યો. ઇન્દ્રિય શબ્દ આપણે જોઈ કે ભાઈ ઇન્દ્રિય શું છે, બરાબર છે. ઇન્દ્રિય વિશે જોવું હોય આપણે તો ઇન્દ્રિય કેટલી છે આપણી અંદર, તો કે 11 ઇન્દ્રિયો છે એ રહેલી છે, બરાબર. કેટલી છે? 11. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય અને 11 છે મન. જ્ઞાનેન્દ્રિયમાં તો કે આંખ જોઈ શકાય, નાક, કાન, જીભ અને ત્વચા, ચામડી. આંખથી જોઈ શકાય. અહીંયા આપણે મેદાનમાં તો જોઈ શકીએ ભાઈ હાવલ એવો, સિંહ એવો, હાવલ ગજે, હાવલ ગજે, ઘોડાઓનો રાજા ગજે, કાંટાનો ભેગી ગજે, રવત કુણ વળી ગજે, કળિયો ગધો ગજે, મોફાડે માથેલો ગજે, નાણે ગજો ગધો ગજે, તો તરત આંખથી જોઈ શકાય. નાકથી સૂંઘી શકાય, સુગંધ આવે છે. કાનથી સાંભળી શકાય. જીભથી કહેવાય કે ખારું, ખાટું, તીખું, તરું, કડવું, કડવું, ઝેર, કડવું, મોળું, મીઠું, તુરું જાણી શકાય. ત્વચા એટલે ચામડી એટલે ગરમ પાણી નાખતા ખબર પડે ગરમ છે, ઠંડુ છે. આ બધું કેવું છે? જ્ઞાન થશે. જ્ઞાન એ જ્ઞાન થશે. ઇન્દ્રિયોની વાત કરીશ આપણે ઇન્દ્રિયોની વાત કરીએ છીએ. 11 ઇન્દ્રિયો બેટા. પંચ કર્મેન્દ્રિય કઈ? તો કે વાણી, બોલવું. જો વાણી છે બોલવું, એ કર્મેન્દ્રિય છે, જ્ઞાનેન્દ્રિય નથી. વાણી, પછી હાથ, પગ, ગુદા, ઉપસ્થ, બરાબર છે. આ 5 મહામંત્રોની એકાગ્રતા, પગ, હાથ અને વાણી, એટલા બધા કર્મેન્દ્રિય છે અને 11 છે મન. તો આ રીતે પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય અને મન, કુલ 11 ઇન્દ્રિયો આપણી અંદર રહેલી છે, બરાબર છે. આગળ ઇન્દ્રિય સંતાપિતમ હિ એટલે ખરેખર રજ કલુષિત દ્રષ્ટિ અનક્ષજિતામ. અને રજ એટલે કહેવાય કે ધૂળથી ચંચળ આંખો વાળાને મલિન બનાવે છે. કિયત દૂરમ વા ચક્ષુ ઈક્ષિતે, કિયત દૂરમ અથવા કેટલું, કિયત દૂરમ વા ચક્ષુ ઈક્ષિતે અથવા આ દૂરથી કેટલું જોઈ શકે. આંખ છે આપણી એ દૂરથી કેટલું જોઈ શકે કે ભાઈ દૂરથી આંખ એટલું બધું જોઈ શકતી નથી. અહીંયા સામે લીધું હોય તો એટલું બધું આપણે અહીંથી દૂર સુધી એ જોઈ શકીએ નહીં, કારણ કે એ આપણને દેખાતું હોતું નથી, એકદમ ઝીણું ન દેખાય, બરાબર. ચક્ષુ વિશુદ્ધ કિયત દૂરમમાં, વા એટલે કે અથવા, વા ગમતા બાળકો, વા એટલે કે અથવા ઓપ્શન, અથવા આંખ દૂરથી કેટલું જોઈ શકે. વિશુદ્ધાય ધ્યાન પશ્ચંતી કૃત બુદ્ધિ સર્વાણ અર્થાન અસત સતોવા. શુદ્ધ બુદ્ધિ વડે, શુદ્ધ બુદ્ધિ વાળા સાચા કે ખોટા વિષયોને જોઈ શકતા નથી. હું કીધું છે વિશુદ્ધયા હિ, ધ્યા એટલે બુદ્ધિ. શુદ્ધ બુદ્ધિ વડે, શુદ્ધ બુદ્ધિ વાળા, શુદ્ધ બુદ્ધિ એટલે શુદ્ધ બુદ્ધિ વાળા કે સાચા કે ખોટા વિષયોને તમે જાતે જોઈ શકતા જ નથી. નિસર્ગ વિરોધીની ચયમ પય પાવક યોરીન. નિસર્ગ વિરોધી, નિસર્ગ એટલે કુદરત વિરોધી, પય પાવક યોરીન, કુદરત વિરોધી, પાણીની અગ્નિની જેમ. નિસર્ગ વિરોધી એટલે કુદરત વિરોધી, પય અને કુદરત વિરોધી છે. એ અંગો સંધિ આવી ચ પ્લસ ઈમ છે એટલે અને આ
પાણીને અગ્નિની જેમ કુદરત વિરોધી પાણીને અગ્નિની જેમ ધર્મ ક્રોધ એકત્ર વૃત્તિ ધર્મ અને ક્રોધને તમે એકત્ર અથવા એકઠા કરો છો ધર્મ અને ક્રોધ કોણ કહે છે બ્રહ્માજી કહે છે કોણ કહે છે બ્રહ્માજી કહે છે કોને કહે છે તો કે ભાઈ દુર્વાસા મુનિને કહેવામાં આવ્યું છે કે તમે ધર્મ અને ક્રોધ એટલે કે